અત્યારે મોબાઈલથી લોકો માત્ર જાણકારી ભેગી કરે છે, એ જ્ઞાન નથી, એ માત્ર જાણકારી છે. અને જ્ઞાન કોઈ લેવા નથી માગતું. જ્યારે કોઈ કોઈને મોકલે છે એ તરત બીજાને મોકલી દે છે, બીજા ત્રીજાને મોકલી દે છે. એટલે કે જ્ઞાન કોઈ પોતાના પાસે સ્થિર નથી કરતું. એટલે કોઈ એવું માનતા હોય કે ભાઈ મોબાઈલ લઈને બેઠા રહેવાથી આપણું જ્ઞાન વધી જાય, તો એ વાત સાચી નથી. એનાથી જ્ઞાન નથી વધતું, એનાથી જ્ઞાની હોવાનો ભ્રમ વધે છે ખાલી. સાચી વસ્તુ તો એ છે કે આપણા વડીલોની આજ્ઞાને સમજવી જોઈએ. આપણા શાસ્ત્રોએ આપણને શું કહ્યું છે એ તરફ જો આપણી દ્રષ્ટિ જશે તો જ સાચું જ્ઞાન થશે અને તો જ સાચું જીવન થશે. એટલે મોબાઈલની પાછળ જે સમય પણ બગડે છે, બુદ્ધિ પણ ભ્રમિત થાય છે અને આંખો પણ બગડે છે. એટલે કોઈ એમ કહેતું કે આનાથી લાભ છે, તો લાભની માત્રા નહીવત છે, પણ નુકસાનની માત્રા વધારે છે. એટલે જેમ અનુષ્ઠાનો કરતા હોય છે નવરાત્રિમાં, એમ અનુષ્ઠાનના ભાગરૂપે પણ અત્યારે 8 દિવસ એને છોડીને જીવી અને જોવું જોઈએ કે આની પાછળ પાગલ થવામાં ફાયદો છે કે આનાથી બચીને રહેવામાં ફાયદો છે.